નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર આવનારા બજેટમાં ખેડૂતો માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકવાની તૈયારીમાં છે। નાણાકીય વર્ષ 2024-25માં બજેટમાં સરકાર ખેડૂતો માટે મોટો ફાયદો કરાવી શકે છે। કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું કે ખેડૂતોની આવક વધવાની સાથે તેમને મળતી આર્થિક સહાયની રકમ પણ 1.5 ગણી વધી જશે। સાથે જ પાક વીમા પોલિસીનો લાભ પણ વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે। જોકે આ વાતની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી। મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે સરકાર 2024-25માં બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી શકે છે। આગળના સમાચારની વાત કરીએ તો ક્રિસમસના બીજા દિવસે સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। ગયા સપ્તાહે શુક્રવારે પણ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર વૈશ્વિક બજારમાં મજબૂતી વલણને પગલે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ ₹250 વધીને ₹63,750 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે શુક્રવારે સોનાનો ભાવ ₹63,500 પ્રતિ 10 ગ્રામ હતો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો 31 ડિસેમ્બર નજીક છે ત્યારે મહામારીએ ચિંતા વધારી છે। દેશના 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટનો પગપેસારો, 3ના મોત, JN1ના કેસમાં ઉછાળો। ગોવા, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં 69 દર્દી, કર્ણાટકમાં 34, મહારાષ્ટ્રમાં 9, ગોવામાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 2 કેસ આવી રહ્યા છે। તો બીજી તરફ કોરોનાના વાયરસના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। આગળના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈ ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે। વાત જાણે એમ છે કે તાજેતરમાં 5 રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં 3 રાજ્યોમાં ભાજપે પ્રચંડ જીત મેળવી હતી। આ તરફ બીજેપીએ 3 રાજ્યોમાં નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે જનરેશન ચેન્જની ઘણી વાતો થઈ હતી। વાસ્તવમાં ભાજપ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે। તે એક નવું નેતૃત્વ તૈયાર કરવા માંગે છે। રાજ્યો બાદ હવે આ નીતિની અસર લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે।